બદલાતા સમય સાથે આજે લગ્નમાં લાખો અને કરોડો રૂપિયા પાણીની જેમ વપરાય છે. ડેકોરેશનથી માંડી જમણવાર સુધી લોકો મસમોટા ખર્ચા કરતા હોય છે. એમાં પણ કોઈ નેતાના લગ્ન હોય તો તમે વિચારતા હશો કે શાહી લગ્ન હશે અને જાહો જલાલીમાં કંઈ બાકી નહીં હોય. પરંતુ આજે એક એવા ધારાસભ્યની વાત કરવી છે જેના સમૂહમાં લગ્ન થવાના છે. જી હા, લગ્નમાં કોઈ ગાડીઓના કાફલામાં નહીં પણ બળદગાડામાં જાન જવાની છે. સમૂહ લગ્નમાં કોઈ પણ પ્રકારના દેખાડા વગર ધારાસભ્ય છે તે લગ્ન કરવાના છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને સાદગીને ભરેલા આ ધારાસભ્યની વિગતે વાત કરી વાત ગુજરાતી પર. સામાન્ય રીતે સંતાનોના લગ્નમાં માતા પિતા તેના બધા અરમાનો પૂરા કરવા માટે મથામણ કરતા હોય છે. આજના સમયમાં લગ્ન પ્રસંગમાં કરોડો રૂપિયા લોકો ખર્ચ કરતા હોય છે. ઘણી વખત પહોંચમાં ન હોવા છતાં લગ્નમાં મસમોટા ખર્ચાઓના કારણે પરિવાર દેવામાં પણ ડૂબી જતા હોય છે. ત્યારે આ બધાની વચ્ચે આજે એક એવા ધારાસભ્યની વાત કરવી છે જેમના લગ્ન કોઈ પણ પ્રકારના દેખાડા વગર સાદગીથી થવાના છે. અમે વાત કરી રહ્યા છીએ છત્તીસગઢના ધારાસભ્ય દીપેશ સાહુની, જેમના લગ્નની હાલ ચારેકોર ચર્ચા થઈ રહી છે. જો વિગતે વાત કરીએ તો 31 મેના રોજ છત્તીસગઢના બેમેતારામાં મુખ્યમંત્રી સામૂહિક કન્યા વિવાહનો કાર્યક્રમ યોજાવાનો છે અને આ સમૂહ લગ્નમાં બેમેતારાના ધારાસભ્ય દીપેશ સાહુના પણ લગ્ન થવાના છે. તેઓ પરંપરાગત રીતે બળદગાડામાં જાન જોડીને આવવાના છે. ધારાસભ્યની આ સાદગી હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મુખ્યમંત્રી લગ્ન યોજનાના મંચ પર સમૂહ લગ્ન દરમિયાન ધારાસભ્ય દીપેશ સાહુ પણ લગ્ન કરીને પ્રભુતામાં પગલાં પાડશે. સામાન્ય રીતે કોઈ નેતાજીના લગ્ન હોય તો તમને ગાડીઓના કાફલા જોવા મળતા હોય છે, પરંતુ આ લગ્નની ખાસ વાત એ છે કે ધારાસભ્યના લગ્નમાં કોઈ પણ પ્રકારની લક્ઝરી કાર કે વીઆઈપી કાફલામાં જાન નહીં જાય પણ બળદગાડામાં જાન જશે. હા, ગામડાની પરંપરાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય સાદગી અને સંસ્કૃતિ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારનો દેખાડો છે તે નહીં જોવા મળે, કોઈ શાહી વ્યવસ્થા નહીં હોય. આ લગ્ન અનેક યુવાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. આ સમૂહ લગ્નમાં ધારાસભ્ય સાથે 24 યુગલો પણ લગ્ન કરવાના છે. જિલ્લા વહીવટી તંત્ર આ માટે તડામાર તૈયારીઓ પણ કરી રહ્યું છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય પણ આ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે. રાજ્યના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપે એવી પણ શક્યતા છે. બેમેતરાના ધારાસભ્ય દીપેશ સાહુની આ પહેલની લોકો ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે અને રાજ્યભરમાં તેની ચર્ચા પણ થઈ રહી છે. તેમના લગ્ન અંગે બેમેતરાના ધારાસભ્ય દીપેશ સાહુએ કહ્યું હતું કે ફક્ત બોલીને જાગૃતિ લાવી શકાતી નથી. આ માટે એવા પગલાં પણ લેવા જોઈએ જે સમાજમાં પહેલ કરે અને જાગૃતિ લાવે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્ન રાજ્યમાં લગ્નોમાં સાદગીને પ્રોત્સાહન આપવા માટે એક નાનો એવો પ્રયાસ છે. સામાન્ય રીતે સેલિબ્રિટીઓ લગ્ન કરતા હોય છે તો ધૂમધામથી અને શાહી લગ્ન હોય છે. તેઓ લગ્ન દ્વારા પોતાની સંપત્તિ અને પ્રતિષ્ઠાનો પ્રચાર પણ કરવામાં કોઈ કસર છોડતા નથી. ડેસ્ટિનેશન વેડિંગના ટ્રેન્ડના નામે લગ્નમાં કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવતા હોય છે. ઘણી વખત સામાન્ય પરિવારો પણ દેખાદેખીમાં આવીને લગ્નમાં ઉછીના અને ઉધારા કરીને પણ શાહી લગ્ન કરતા હોય છે. ત્યારે આ ધારાસભ્યના લગ્ન અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. આપણે જણાવી દઈએ કે દીપેશ સાહુ છત્તીસગઢના બેમેતારા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય છે. તેઓ 2023ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. તેમના બેમેતારા મત વિસ્તારમાં 31 મેના રોજ 24 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમના પણ સાદગીથી લગ્ન થવાના છે. ત્યારે હાલ આ સમૂહ લગ્નની અને ધારાસભ્યની સાદગીની ચારેકોર ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના પણ સમૂહ લગ્નમાં જ લગ્ન થયા હતા. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવના પુત્ર અભિમન્યુએ 21 યુગલો સાથે સમૂહ લગ્ન સ્થળ પર જ લગ્ન કર્યા હતા. ઉજ્જૈનના સાવરખેડીમાં સમૂહ લગ્નમાં લગ્નની વિધિઓ છે તે કરવામાં આવી હતી. લગ્નમાં વરમાળા દરમિયાન બાબા રામદેવે મંત્રોચ્ચાર પણ કર્યા હતા. આપણે જણાવી દઈએ કે લગ્નમાં બાબા રામદેવ, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મંત્રી તુલસી સિલાવત અને અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરી પણ હાજર રહ્યા હતા. ડોક્ટર અભિમન્યુ તેમના પત્ની ડોક્ટર ઈશિતા યાદવ સાથે બળદગાડામાં સવાર થઈને લગ્ન મંડપ પર પહોંચ્યા હતા. કોઈ ગાડીના કાફલાઓ પણ નહોતા જોવા મળ્યા. ત્યારે કોઈ તામઝામ વગર મુખ્યમંત્રીના દીકરાના લગ્ન સામાન્ય માણસની જેમ સમૂહ લગ્નમાં થયા હતા. લગ્નને લઈને મુખ્યમંત્રીના દીકરાએ કહ્યું હતું કે અમે એક સામૂહિક મેળાવડામાં લગ્ન કર્યા. આ બમણું આનંદદાયક છે. ત્યારે જાહો જલાલી હોવા છતાં કોઈ શાહી લગ્નને બદલે સામાન્ય લગ્ન કરતા આવા નેતાઓ સામાન્ય જનતાને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.
દરેક માતા પિતા પોતાના સંતાનોના લગ્નમાં તેના અરમાનો પૂરા કરવા માટે પ્રયાસ કરતા હોય છે, પરંતુ પહોંચ હોય એટલો ખર્ચ જ કરવો જોઈએ. આ સાદગીને ભરેલા આ ધારાસભ્યના લગ્નને લઈને આપ શું કંઈ માની રહ્યા છો, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.